તો ગાઈસ સ્વાગત છે તમારું એક અમારા પાછા વ્લોગમાં અને અત્યારે પાછા 1 વર્ષ પછી પાછું કમબેક કરી નાખ્યું છે અને અત્યારે જઈએ છીએ હાલીને ક્યાં દ્વારકા. તો બિના રહેજો વ્લોગમાં, જોઈએ આગળ આગળ શું થાય છે. હું કેવું કરન તારું? ના હા બોલ ને ભાઈ. હું કેવું તારું? કાંઈ નહીં જાય બસ હવે નીકળીએ હવે. કેટલા વાગ્યા છે? 4:30 થઈ ગયા. 4:30 થઈ ગયા છે અને નીકળીએ હવે. શું થાય છે હું નહીં, બિના રહેજો વ્લોગમાં. જય દ્વારકાધીશ. તો અત્યારે અમે વંથલી હાઈવે ઉપર છીએ અને આ છે પાછળનો જેતપુર વાળો હાઈવે અને આમ પાછળ જુનાગઢ અને આમ છે વંથલી. આમ છે અમારું દ્વારકા ને આમ છે આપણું દ્વારકા. તો જઈએ, કેટલું હવે બાકી છે? અત્યાર સુધીમાં 10 થી 12 કિલોમીટર હાલી ગયા છીએ. વાંકવામાં આવ્યા છે 6:42. 6:42 થઈ છે અને જોઈએ તો હવે ક્યાં પહોંચીએ આજે રાત સુધીમાં. મેન તો એ જ જોવાનું છે. કારણ તને શું લાગે ક્યાં પહોંચવું આપણે? બોલ. મને લાગે છે આપણે પાંચોટ કે જોઈએ હવે ક્યાં પછી આપણે આમ નક્કી ન કરીએ કે એટલા કિલોમીટર હાલીએ, કારણ કે પહેલો દિવસ છે એટલે આમ નક્કી ન થાય. બરાબર? એટલે કાંઈ વાંધો આપણે જોઈએ કે જેટલું હલાય આપણે એટલું આપણે હાલી લેવાનું, કારણ કે દ્વારકા વહેલું પહોંચવાનું છે. આપણે ત્યાં જઈને આપણે આમ દ્વારકાની ભક્તિમાં આપણે જય દ્વારકાધીશ. તો અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ ચા પીવા. જય દ્વારકાધીશ હોટલ. જય દ્વારકાધીશ હોટલ છે, નામ નહીં વચાય. ચા પીને નીકળીએ હવે જલ્દી. પીવાય ગઈ ચા. બસ એમાં શું ને ચા પીને હું મોટી વાત. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે કરણ ખાય છે લહણીયા ગાંઠિયા અને આ મરચા તીખા તીખા. કેવા છે? તીખા મોરા છે. ફૂલ કરણ કે મારે ગાંઠિયા ખાવા. નાસ્તો તો જોઈએ જ ભાઈ, ગમે એ ખાય. ગાંઠિયા તો જોઈએ જ છે, નાસ્તો હોય ન હોય. રાતિયા તો જોઈએ જ ભાઈ સવારે, પછી બપોરે જમવાનું. કરી નાખે નાસ્તો, પછી મળીએ આપણે. અત્યારે અમે નરેડીથી નીકળી ગયા છીએ અને આપણે ક્યાં પહોંચવાનું છે? માણાવદર. ત્યાં પહોંચવાનું માણાવદર જવાનું છે. માણાવદર બાકી છે હજી 10 કિલો. માણાવદર બાકી છે, 10 કિલોમીટર જેવું બાકી છે. 10 ની વધારે હશે આમ તો. 10 છે. 10 ની આસપાસ છે. 10-12-15 કિલોમીટર હતું. નરેડીથી હતું. નરેડીથી થોડુંક 1-2 કિલોમીટર હાલી ગયા છે. 12-13 કિલોમીટર જેવું હશે. તો જાય ને હવે બતાવીએ આજે ક્યાં જમીએ છીએ. કંઈ નક્કી છે નહીં અત્યારે. કોઈ જમવાનું આપે તો જમી લેવું, વાંધો નહીં, મને આની પાડશું. તમારે કોઈ જમવાનું દેવું હોય તો આવજો. રસ્તામાં નરેડી વાળા હાઈવે ઉપર થઈએ બરાબર તો આવી જાય. હાલો મળીએ. આ બ્લોગ રહે ત્યારે બધે હુઈ ગયા છે ખીચડી ખાઈને. ત્યાં તો થાય ને, બીજું શું હોય તો બરાબર ને. પછી અહીંયા આવશે નરેડી વાળા રોડ. કાંઈ વાંધો નહીં, તો ફોન કરશે, આપનો નંબર આપી દે, હું ડિસ્પ્લેમાં લઈ લેજો. जब माफ करना मैं जो તો ચાલો મળીએ. તો અત્યારે અમે માણાવદર પહોંચવા આવ્યા છીએ. 5 કિલોમીટર છે અહીંથી માણાવદર. થોડીક વાર નાસ્તો કરવાનો હોલ્ડ લીધો છે. કરણ બેઠો છે નાસ્તો કરવા. આપણે થઈ ગયો છે. નીકળીએ થોડીક વારની રાહ જ જોઈએ છીએ. જો નાસ્તો કરે એવા તરત નીકળી જાય. હાલાલ કર જલ્દી ખાય, જલ્દી વાર લાગે એમ થોડા હાલ લાગે. ખાવું તો પડે ને. હાલ ભેગું લઈ લેજે. મોજા પહેરવાનો બાકી છે. હાલ પછી વેર લે જા. અત્યારે અમે પહોંચી ગયા છીએ માણાવદર અને હાલત બહુ ટાઈટ થઈ ગઈ છે હરખાએ. અને હવે જોઈએ ક્યાં ઉપર રહેવું ક્યાં નહીં. તો હાથી ગયો તો મારા દીકરા તો બાપા હવે જોઈએ હવે ક્યાં ઊભું રહેવું નક્કી કરીએ. ક્યાંથી જવું? 2 રસ્તા છે અમારી પાસે. એક શોર્ટકટ છે ને એક લોંગ કટ છે. એક હાઈવેમાંથી અને એક શોર્ટકટ છે એ ગામડામાંથી છે. પણ એનો રસ્તો પછી ખબર નહીં હવે હોય ન હોય, શું હોય શું નહીં. રસ્તો તો હોય ને, તો જોઈએ આગળ બતાવીએ. રસ્તો છે ને છે તો કેવો છે.
અત્યારે અમે પહોંચી ગયા છીએ માણાવદરથી થોડાક આમ નીકળીએ છીએ માણાવદરના છેડે છીએ. છેડે હા છેડે. અત્યારે જવાનું છે આપણે દડવાથી જવાનું પાછળ, પછી ત્યાં આપણે ઓલા વર્ષે રોકાણા હતા હોટલ મુરલીધરે, ત્યાં આપણે રોકાવાનું. અત્યારે બે ફોનમાં ચાર્જિંગ નથી, આમાં 22% છે અને અત્યારે ફોનનો જેમાં ઉતારાય છે કરણનો ફોન એમાંય ચાર્જિંગ ઓછું છે એટલે ચાર્જિંગ કરી લઈએ પછી હવે બતાવીએ તમને શું છે શું નહીં. કહેવાનું નહીં, બધું કહી દેવાનું હોય એમને ખબર પડી જાય છે. થાકી ગયા છીએ તો અત્યારે હવે કરંટ શોર્ટકટ બતાવ્યો છે એના ઉપરથી જઈએ છીએ. મારો ભાઈ બતાડવાનો એટલે એ બતાડે છે કંઈક રસ્તો ત્યાંથી જવાના છીએ, તો જોઈએ હવે કેટલોક શોર્ટકટ પડે છે આપણને. કાંઈ નહીં, આપણે દડવાથી નીકળવાનું છે મિત્રો, આપણે પાછોટ પૂછવાનું છે, બરાબર છે. એટલે કાનાનો દડવા છે ને શોર્ટકટ મારીને પાછોટ પકડવાનો છે, કારણ કે હાઈવે ઉપર છે ને બહુ લાંબો રન કાપવો પડે એમ લાગે છે મને. એટલે અમે મારા અંદર પ્રમાણે કાનાને સમજાવ્યું કે આપણે શોર્ટકટ મારી દઈએ બરોબર. એટલે આપણે બરાબર ને બરોબર. અને અહીંયા બોર્ડ છે કુતિયાણાનો અને પાજોડનો. પાજોડ એટલે 11 કિલોમીટર જ છે હોય કાંઈ જો આમ સીધું બતાવે. હવે આપણે છે ને મેપમાં જોઈ લઈએ શોર્ટકટમાંથી પાછળ કેટલું છેટું છે, તો આપણે અહીંથી હેલું પડતું તો અહીંથી વયા જાય, બાકી સીધા વયા જાય, બરાબર છે. ચાલો આપણે જોઈ લઈએ, મળીએ બાય. તો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ પાછોડ, અને પાછોડ છે કંઈક 1.5 કે નહીં સોરી 1.5 દળવા છે અને 3-4 કિલોમીટર જેવું છે પાજોડ. એટલે અત્યારે જઈએ છીએ. આમ રસ્તો હાવ ખાલી છે, આમ આગળ કોઈ નથી આવતું કે નથી પાછળ કોઈ આવતું. હું તો આવું તારી પાસે, ખાલી અમે બે જ છીએ આખા રસ્તામાં, બાકી આખો રસ્તો ખાલી છે. એ તો મેં આવ્યો ને ફોન કરી દીધો કે મારા રસ્તામાં કોઈ આડા આવતા નહીં, મારે હાલીને આવવું. હા એ તો છે. કોન્ટેક્ટ કેવાય મને તને ખબર છે, મારું મોઢું નહીં દેખાવતું, એમ જરાક આમ કર દેખાય છે એલા ભાઈ. તમે મારા મોઢું ન દેખાડો ભાઈ, તમે એટલે જ બ્લોગમાં આવો. અમને ભાઈ મેં થોડા ના પાડી ભાઈ, તો જોઈ લીધું ભાઈ, અમે બ્લોગ ઉતારતા હતા, અમે તમારા તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ દડવા વટી ગયા છે. લા ભાઈ હું બકબક કરે છો એલા? કાંઈ તો બહુ કરી યાર, ક્યારનો બકબક કરે છે. બકબક કયું કરો જાયમો છે. હવે પાજોડ પહોંચવા આવ્યા છીએ અને 2-3 કિલોમીટર બાકી છે અને હવે જઈએ અને જોઈએ હવે પાછોડ પોગીને આપણને શું મળે છે. આવો મળી ગયો છે જુનાગઢથી, બાકી પાછોડ પોગીને જોઈએ શું મળે છે રહેવાનું, ખાવા પીવા, જમવા, સુવા બેસવાનું. તો મળીએ, દેખાડીએ પાછોડ જઈને જ. તો ગાઈઝ અત્યારે અમે એક જગ્યાએ પૂરી શાક ખાઈ, એનો પ્રોગ્રામ હાલતો તો અમને કે તમે બેસી જાઓ વાડીમાં, તો પૂરી શાક ખાઈને પાછા આવ્યા છીએ, નીકળી ગયા છીએ. જીવડા ઓલા કાકડી ખાધી તો કે છાશ કાકડી ખાધી, છાશ પીધી, બધું જોયું જ છે આગળ. એને ક્યાં જોયું છે? હા જોયું છે. તો પછી બધું ખાધું તો હવે નીકળ્યા છીએ હરખાઈને. હવે તો હાવ આમ પગ આમ કાબુમાં નથી રહેતા. તો જોઈએ હવે રોડ ટચ જ થઈ ગયો છે આમ તો, મેન રોડ હાઈવે અહીંયા રહ્યો, અવાજ આવે છે. એટલે હવે આપણે હોટલ મુરલીધરે પહોંચવાનું છે અને ત્યાં આજની રાત આમ વિશ્રામ કરવાનું છે. જોવે મારું દેખાતું નથી. રેડી તો ત્યાં આપણે રોકાવાનું છે આજની રાત. ત્યાં જઈને કેવું પેલા તો કે ભાઈ દ્વારકા જવું છે હાલી કેવો ભાઈ મારો ત્યાં રોકાઈ જાવ એલા ભાઈ. મજાક મારો પગે હાલવા માંડ્યો, હાજો થઈ ગયો. લા ભાઈ હવે નહીં આવીએ. તો અત્યારે અમે આપણે અહીંયા પહોંચવા આવ્યા છીએ પાછોડમાં જ છીએ.
પણ હોટલ મુરલીધર ગોતવાઈ છે હવે આપણે એટલે અહીંયા બોર્ડ માર્યો છે મોટેથી બોલો, વાંધો નહીં. લીંબુડા 3 કિલોમીટર, લીંબુ ખાવા કુતિયાણા. લીંબુડા 15. લીંબુડા ખાવા હોય તો આવી જજો. લીંબુડા 3 કિલોમીટર છે, બરાબર છે? બરાબર છે ને? તો હવે જઈએ. બરાબર છે. અને હવે અમારી લિમિટ થઈ ગઈ છે પૂરી. સાવ પૂરી થઈ ગઈ છે હવે. મારી પૂરી થઈ ગઈ, કાનાની પૂરી નથી થઈ. 1.5 કિલોમીટરની લિમિટ છે હવે. મોટેથી બોલાય. હવે જોઈએ, મળીએ. બેઠવાનું લીધું. તો ગાઈઝ અત્યારે અમે પૂછી લીધું છે હોટલમાં અને અમને રોકાવા માટે ખાટલો મળી ગયો છે મસ્ત મજાનો. હું માગ્યો છે એટલે આપણું કામ થઈ ગયું સવાર સુધી ને, મતલબ રોડ ટચ આપણે હુવાનું છે. આ રહ્યો આપણો ખાટલો, સામે રહ્યો બેગ પડ્યા છે આપણા બે, આગળ અને રૂમમાં હુવાનું છે. જવાનું છે. પછી સુઈ જાય હવે. અને હુવાનું છે. પછી એડિટ કરવાનો છે વિડીયો. એ વિડીયો એડિટ કરીએ, બાકી કાલે જોઈએ કાલે શું થાય છે. તો મળીએ કાલે. જય દ્વારકાધીશ. મળીએ.